હાલો 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 માઇક ચેક માઇક ચેક માઇક ચેક. રેડી છે? ઓકે. બીજું ચેપ્ટર લલ્લુ પપ્પુ ચેપ્ટર. બેટા બીજું ચેપ્ટર એકદમ લલ્લુ પપ્પુ ચેપ્ટર, સાવ સહેલું ચેપ્ટર. માત્ર ને માત્ર 4 રીત છે. મેથડ તો બે જ છે, મતલબ રીત તો બે જ છે, પણ એમાં 4 પ્રકારના દાખલા આવે છે, બીજું કાંઈ છે જ નહીં આમાં. અને જે ટોપરમાં ભણીને આવ્યા છે એને તો હાવ લલ્લુ પપ્પુ લાગશે. જે ટોપર બેચમાં ભણીને આવ્યા હશે એને તો સાવ આ લલ્લુ પપ્પુ ચેપ્ટર લાગશે. ચાલો, સોરી. છ છ 6 9. આમાં બે હેતુલક્ષી અને 2 ગુણના 2 એટલે 4 અને 2 એ રીતે પૂછાય. પણ હું બોલતો જ નથી, કોણ કે છે આ? ચાલો હવે આમાં બે આમાં સ્ટાન્ડર્ડમાં 3 માર્કનો 1, 3 માર્કના 2. એટલે 6. પછી બે જોડકા એટલે 2 ઈ અને 1 MCQ એટલે 1 ઈ એટલે થઈ ગયા 9. શેમાં? સ્ટાન્ડર્ડમાં. અરે બેટા આ બુક છે ને એ પેપર સેટ છે આપણા, હો. પેપર સેટ છે આપણી, પેપર સેટ. ચલો હવે કમેન્ટ બંધ કરી દો. આ બધી વધારાની કમેન્ટો બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ. હવે બહુ થઈ ગઈ. જૂનું કોણ છે? આ જૂનું વાળું કોણ છે? હે યશભાઈ, અહીં જૂનું કોણને દેખાય છે? આ 30% હેતુલક્ષી એ કોણ છે? એમાં જૂનું છે બેટા? હે અહીં શું લખ્યું છે? અકોર્ડિંગ ટુ રિડ્યુસ્ડ એન્ડ રિવાઇઝડ સિલેબસ ફોર NEP. હે ચાલો, બેઝિક માટે 2 હેતુલક્ષી ને 2 ગુણના 2 પ્રશ્નો. સ્ટાન્ડર્ડ માટે 3 વાળા 2 દાખલા, 2 જોડકાના અને 1 MCQ. હવે આ થિયરી છે, પ્રમાણિત સ્વરૂપમાં હું બહુ પડતો નથી. બરાબર. બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. બરાબર. બાકી દ્વિઘાત હોય તો એને મહત્તમ ઘાત 2 હોય. બીજું ખાસ વિધાન આ વાંચવાનું છે. ખાસ વિધાન
તમારે આ કરવાનું છે. બહુપદીને તેની ઘાત જેટલા વધુમાં વધુ શૂન્યો હોય, મતલબ જો બે ઘાત હોય તો વધુમાં વધુ બે શૂન્ય હોય, મતલબ કે બે શૂન્ય હોય, એક શૂન્ય હોય ને એક પણ શૂન્ય ન હોય. જો ઉદાહરણ આપીને સમજાવ્યું છે, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 18 એને શૂન્ય ન મળે, 0 શૂન્ય હોય. દ્વિઘાત બહુપદી હોય અને 0 શૂન્ય એટલે એક પણ શૂન્ય ન હોય એવું બને, એક શૂન્ય હોય એવું બને, બે શૂન્ય હોય એવું પણ બને. જો અહીંયા એક પણ શૂન્ય ન મળે, અને આ વસ્તુ ક્યાં જોઈએ આપણે ચોથા ચેપ્ટરમાં બબુચક ઉપરથી, વિવેચક ઉપરથી આપણે જોયું હતું કાં તો ડી લેસ ધેન 0 હોય તો શૂન્ય ન મળે, ડી બરાબર 0 હોય તો એક શૂન્ય મળે, બે મળે પણ સમાન મળે એટલે એક મળે, અને ડી ગ્રેટર ધેન 0 હોય તો બે શૂન્યો મળે. ચાલો, આ બધું શું છે એટલે બોલો, બોદરિયા ક્રિશા બીજું ચેપ્ટર છે હો બેટા, બીજું ચેપ્ટર એનું રિવિઝન ચાલે દીકરા, એનું રિવિઝન ચાલે છે. ચાલો, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે, દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલય મળે. એમાં આના ઉપરથી એક હેતુલક્ષી, જો આમાં હેતુલક્ષી આવે કે n ઘાત ધરાવતી બહુપદીને વધુમાં વધુ n-1 શૂન્ય હોય તો ખોટું આવે. ટાંક રોનક, તું અત્યારે જે કરાવું છું ને બેટા એના ઉપર ફોકસ કર, વધારાના સવાલો ના કર. એ કરાવશું, એ જે કાંઈ પણ આવશે ને એ બધું આવશે, પહેલા જે કરાવું ને એ કરાય, ખોટું દોડવા ન મનાય. જે અત્યારે ચાલુ છે ને એના ઉપર ફોકસ કરો. તમારે બધાની તકલીફ જ આજ, બધાને એકારે લડી લેવું છે, સમજ્યા? લુહાર કિશન રિઝલ્ટ આવશે ને તો તારું મોએ મોએ થઈ જાય, કરતા આમાં ધ્યાન દેવો. ચાલો, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે, દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલય મળે. પણ જો એક્સ સ્ક્વેરનો સહગુણક એ જો ગ્રેટર ધેન હોય, પ્લસ હોય, તો ઉપર તરફ આલેખ મળે, એમ ઉપર તરફ ખુલ્લો વક્ર મળે, પર્વલય મળે. અને એ છે એ ઋણ હોય તો નીચે તરફ મળે. ઇન શોર્ટ તમારે જો આમાં યાદ રાખી શકાય, એ ગ્રેટર ધેન 0 એટલે સ્માઇલ, સ્માઇલ ઉપર તરફ, ગ્રેટર ધેન છે ને પ્લસ છે, એ જો પ્લસ હોય ને તો સ્માઇલ આવે, અને એ જો માઇનસ આવે ને એ માઇનસ તો સેડ થઈ જાય. ફેસ કેવો થઈ જાય? સેડ. રહી ગયું યાદ? હવે હવે ભૂલાવું ન જોઈએ. હવે ન ભૂલાય. અને એ 0 હોય ને તો બેટા દ્વિઘાત બહુપદી જ ન કહેવાય. જોશી ઉર્મી એને સુરેખ બહુપદી કહેવાય, અને એનો આલેખ રેખા મળે. હા, એ આપણી ટ્રીક છે. હા, હોસ્પિટલ જતા હો બેટા, પેલા હેલ્થને સાચવો. એ બરાબર -2 હોય ને તો આવો આલેખ મળે હો, નીચે તરફ ખુલ્લો. ચાલો, હવે યાદ રહી ગયો, ભૂલાવું ન જોઈએ. હવે જો અહીંયા જેટલા, અહીંયા શું છે કૌંસમાં, શું છે p ઓફ x માટે y બરાબર p ઓફ x, કૌંસમાં કોણ છે? x. જે કૌંસમાં હોય ને એ અક્ષ જોવાની, એ અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે છે? એ અક્ષને, આ આલેખ છે એક્સ અક્ષને કેટલા નથી છેદતી તો શૂન્ય નથી. એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં, તો એક શૂન્ય છે. 1 2 3 બિંદુમાં છેદે છે તો 3 શૂન્ય છે. 1 2 2. આ જ વસ્તુ જો બેટા હું આમ લખ્યું હોત મેં કે x બરાબર p ઓફ y ના શૂન્યો કેટલા, તો આનો જવાબ શું આવત? બોલો તો આ ગ્રાફ માટે. વેરી ગુડ. આ જ વસ્તુ મેં અહીંયા લખ્યું હોય તો x બરાબર p ઓફ y માટે અહીંયા કેટલો જવાબ આવે? આનો જવાબ કેટલો આવે? 1 આવે બેટા. અહીંયા જો અહીં 1 છે. એક બિંદુમાં તો y અક્ષને છેદે છે ને ભાઈ,
વેરી ગુડ, એક્સિલન્ટ એક્સિલન્ટ એક્સિલન્ટ. હવે કમેન્ટ બંધ કરી દો બેટા. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે બંધ કરી દો કમેન્ટ. યશભાઈ નિરાયત રાખો બેટા, નિરાયત રાખ. આ આલેખની વાત થઈ ગઈ. એ ગ્રેટર દેન 0 હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, એ લેસ દેન 0 હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. ચાલો, હવે આ છે દ્વિઘાત, મતલબ કોઈ પણ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. એમાં ખાસ કરીને આપણે દ્વિઘાતને લઈને દાખલાઓ આવશે. એટલે દ્વિઘાત છે ax² + bx + c. ધારો કે આપેલ બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. બે શૂન્યો માનો કે મળે છે ને આલ્ફા અને બીટા કહીએ તો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોને, બે શૂન્યોનો સરવાળો માઇનસ બી અપોને થાય, બે શૂન્યોનો ગુણાકાર સી અપોને થાય. આ યાદ રાખવાનું છે, બરાબર, આ યાદ રાખવાનું છે. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોને, આલ્ફા ઇન્ટુ બીટા સી અપોને. બી કોણ છે? એક્સ નો સહગુણક. સી કોણ છે? અચળ પદ. એ કોણ છે? x² નો સહગુણક. આ સૂત્રો છે તમે ખાલી યાદ રાખી લેજો. કદાચ સૂત્ર તરીકે પૂછે, જનરલી પૂછાય એમ છે નહીં, કારણ કે ટેક્સ્ટ બુકમાં ના પાડી છે. ટેક્સ્ટ બુકમાં એવું ચોખ્ખું કીધું છે કે ત્રિઘાત માટે પરીક્ષા લક્ષી નથી. ઉદાહરણ 5 પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી, એટલે કદાચ આના સૂત્રને લઈને આપણને પૂછી શકે, પૂછી શકે આપણને. ચાલો, 3 શૂન્ય આલ્ફા બીટા અને ગામા છે. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ બી અપોન એમ. જેમ ઓલામાં શૂન્યોનો સરવાળો માઇનસ બી અપોન એ હતો, એમ આમાં પણ માઇનસ બી અપોન જ. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા માઇનસ ડી અપોન એ, અને બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા ઇન્ટુ બીટા બીટા ઇન્ટુ ગામા ગામા ઇન્ટુ આલ્ફા સી અપોન એ. રાઈટ, આ જરા છે એના ઉપરથી હેતુલક્ષી આવી શકે. હવે ખાસ દ્વિઘાત બહુપદી માટે બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય. વિરોધી હોય એટલે એનો મતલબ કે એ બેનો સરવાળો બાદ બાકી માટે ન પૂછાયો. થોડા છે ને મેચ્યોર બનો દીકરાઓ. 10મા ધોરણમાં છો, આવી બચકાની હરકતો ના કરો. ખોટે ખોટી કમેન્ટ કરવાથી કાંઈ નહીં વળે. તમારું નુકસાન છે એમાં મારું નથી. તમારું નુકસાન છે એમાં મારું બિલકુલ નુકસાન નથી. તમે આવા ફાલતુ સવાલ પૂછશો કે બહારનું કેટલું પૂછાશે, બેટા એ હું પેપર કાઢવા જાઉં છું, હું જાઉં છું. આ કર લે સોલંકી કેવલ એવો ટાઈમ પાસ કર લે, કારણ કે તું અહીંયા આવે એટલે જ આવસ. કાં ટાઈમ પાસ કરવા? એટલે ભાઈ ભલે ને આવ્યા, તું અહીંયા ધ્યાન દે ને, તું વેચાઈ જઈશ નહીતર. પટેલી જવાબ દેવા આવું છું. ભવિષ્યવાણીમાં પેપર સેટમાં હું ફરક ઈ જવાબ દેવા આવું છું. હે અહીં હું ઈ કરવા આવું છું. ભવિષ્ય કનોજિયા મેં શું કીધું તું? રિવિઝન બેચમાં હું ખાલી ટેક્સ્ટ બુક કરાવીશ. તને ટેક્સ્ટ બુક ના બધા દાખલા આવડી ગયા, પછી આ 1 અપોન આલ્ફા 1 અપોન બીટા ની માથાકૂટ કરજે.
ઈ આવડે જ તને? ટેક્સ્ટબુક બધી થઈ ગઈ છે હે કનોજિયા? ટેક્સ્ટબુક બધી થઈ ગઈ તારે? આ ટેક્સ્ટબુક જે છે એના બધા દાખલા આવડે જ તને? અલ્યા બે હાથ જોડીને કહું છું બેટા, બે હાથ જોડીને કહું છું, પેલા ટેક્સ્ટબુક મને પૂરી કરાવવા દો, બાકીનું બધું હું કરાવીશ. બધીએથી ડાફોળિયા મારશો ને કાંઈ નહીં હાથમાં આવે. દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય. વિરોધી એટલે શું? તો કે શૂન્યનો સરવાળો 0 થાય ને એને વિરોધી કહેવાય. મેં સમજાવેલું અહીંયા હતું કે વિરોધી કોને કહેવાય ભાઈ? -5 અને +5 એ બે એકબીજાના વિરોધી કહેવાય. કેમ? તો કે એનો સરવાળો 0 થાય. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0, -b અપોન આલ્ફા પ્લસ બીટા -b અપોન બરાબર 0. એ ગુણાકારમાં જાય એટલે 0 અને માઇનસ સામેની સાઈડ જાય એટલે b બરાબર 0. મતલબ કે જો દ્વિઘાત બહુપદીમાં મધ્યમ પદ ન હોય અને ખાલી પ્રથમ પદ અને અંતિમ પદ હોય, એટલે કે b x નો સહગુણક 0 હોય, મધ્યમ પદ હોય જ નહીં, તો એના શૂન્યો પરસ્પર વિરોધી મળે. અને પરસ્પર વ્યસ્ત ક્યારે મળે? મતલબ વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે ગુણાકાર 1 થાય એટલે c અપોન a બરાબર 1, એટલે કે c બરાબર a. અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક બે સરખા હોય ને તો એ પરસ્પર વ્યસ્ત શૂન્યો મળે, એવી એક કન્ડિશન છે. અવયવીકરણની રીત માટે આ ગીત આપણે મસ્ત મજાનું બનાવ્યું છે. પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 12 આવે. અહીંયા માઇનસ હોત તો હું એમ બોલત બાદ બાકી, અહીંયા 7 હોત તો બાદ બાકી 7 આવે. એવી રીતે અહીંયા જે હોય, અહીંયા શું હોય? પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 12 આવે. અહીંયા માઇનસ હોત તો આ પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદના એવા ભાગ પાડો કે એનો સરવાળો અથવા બાદબાકી અંતિમ પદની નિશાની જે હોય ને એના ઉપર આધાર રાખે. મધ્યમ પદના સહગુણક જેટલો થાય, મધ્યમ પદના સહગુણક જેટલો થાય. ચાલો પછી તો કે પેલું એમનમ, છેલ્લું એમનમ, મોટો ભાગ પહેલા, નાનો ભાગ પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. ભાઈ છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. નહીં ખબર પડે કાંઈ વાંધો નહીં, દાખલો ગણીએ ભાઈ, દાખલો ગણીએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 10, એટલે કે પ્રથમ પદનો સહગુણક 1, અંતિમ પદ સાથે ગુણાકાર 10, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. એટલે 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. 5 દુ 10, 5 દુ 10. ચાલો હવે 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. 5 દુ 10. અહીં લખવાનું p of x x² + 7x + 10 ને p of x બરાબર ax² + bx + c સાથે સરખાવતા. a બરાબર 1, b બરાબર 7, c બરાબર 10. a શું છે? x² નો સહગુણક, b શું છે? x નો સહગુણક, c શું છે? અચળ પદ. આ બધી વસ્તુ હવે છેલ્લા એન્ડમાં આ બધું શીખવાડવાનું હોય. a શું છે, b શું છે, આ બહુ કોમન વસ્તુ છે, આ તમને ખબર પડવી જોઈએ. હવે શું કરવાનું? p of x બરાબર 0 લેવાનું. 10 ના ભાગ પાડો જેનો સરવાળો 7. પહેલું એમનામ, છેલ્લું એમનામ, મોટું 5 દુ 10, મોટું પહેલા, નાનું પછી, x ચોટાડી દેવાનો. મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર એટલે કે પ્લસ 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 નાના પદને લાગે. પછી વાહ વાહ રામજી, જોડી ક્યાં બનાવી? જોડી બનાવવાની, બબ્બેની જોડી બનાવી નાખી. આ બેમાંથી શું કોમન નીકળે? તો કે x. કોમન કાઢવા માટે મેં એક નિયમ ક્યાં મૂક્યો છે? અચ્છા, આમાં નહીં, ચોથા ચેપ્ટરમાં મેં મૂકેલો છે નિયમ. કોમન કાઢવા માટે લખેલું છે કે સહગુણક માટે જોવાનું, નાની ઘાત છે ને કોમન નીકળે. આમાં x ની 1 ઘાત છે, x ની 1 ઘાત છે, x ની 2 ઘાત છે, નાની ઘાત કોમન નીકળે. નાની ઘાત કોમન નીકળે. અહીં કોણ વધ્યું? x અને 5. આ કૌંસ અહીંયા મૂકી જ દેવાનો.
જોવાનું અહીંયા x છે અહીંયા 2x છે પણ કેવા અહીંયા પ્લસ x છે અહીંયા પ્લસ 2x છે મતલબ આ બેની નિશાની કેવી છે સરખી છે તો અહીંયા પ્લસ આવે x છે 2x છે તો કોમન શું આવે 2 ખતમ x પ્લસ 5 x પ્લસ 2 બરાબર 0 x પ્લસ 5 બરાબર 0 x પ્લસ 2 બરાબર 0 x બરાબર -5 x બરાબર -2 બહુ ઈઝી છે અહીંયાથી બધાને આવડતું હોવું જોઈએ આલ્ફા પ્લસ બીટા આલ્ફા કોણ છે -5 બીટા કોણ છે -2 સરવાળો થઈ જાય એટલે -5 -2 -7 -7 ના છેદમાં 1 છેદમાં કોઈ ન હોય તો કોણ હોય 1 હોય માઇનસ એમને રહેવા દીધા 7 કોણ છે તો કે બી છે જો અહીંયા 7 કોણ છે બી મારું ફોકસ અહીંયા રાખવાનું મેં શીખવાડી હતી ટ્રીક કે જ્યારે અહીંયા સુધી પહોંચો ત્યારે ધ્યાન આપણું ક્યાં રાખવાનું અહીંયા મારે લાવવું છે શું મારે -b/a લાવવા છે તો સેટલમેન્ટ કરવાનું જો ન થતું હોય તો કરવાનું આગળ દાખલા આવશે ત્યારે કહીશ માઇનસ સૂત્રના 7b છે એક એ છે એટલે માઇનસ x નો સહગુણક છે x સ્ક્વેર નો સહગુણક એવી જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા એટલે -5 ગુણ્યા -2 માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 10 ના છેદમાં 1 10 કોણ છે c 1 કોણ છે એ અચળ પદના છેદમાં આ તો સિમ્પલ છે આપણને આવડી જાય પણ જ્યારે આવડે શું નહીં આ જ વસ્તુનો જ્યારે દાખલો બનીને આવે તમારી સામે ત્યારે આ બીજી રીત છે x સ્ક્વેર માઇનસ 3 આ શું હતું 3 પદ હતા એ 2 ઘાત વાળું હતું 1 ઘાત વાળું હતું ને અચળ પદ હતું 3 પદ હતા હવે જુઓ 2 પદ જ છે મધ્યમ પદ નથી જો બેટા મધ્યમ પદ નથી એટલે b બરાબર 0 x સ્ક્વેર માઇનસ 3 a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ b a માઇનસ b એ વાળું સૂત્ર આવશે a પ્લસ b a માઇનસ b ઈ વાળું સૂત્ર લગાડવાનું હોય તો x સ્ક્વેર એટલે કોણ છે કોકનો વર્ગ છે x સ્ક્વેર શું છે કોકનો વર્ગ છે બરાબર કોક કોણ x 3 છે એ કોનો વર્ગ છે √3 નો 3 છે એ કોનો વર્ગ છે √3 નો વર્ગ છે x પ્લસ √3 x માઇનસ √3 કેમ તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a પ્લસ b a માઇનસ b બહુ સિમ્પલ છે આ 9માં 8માં ધોરણનું સૂત્ર છે હવે x પ્લસ √3 બરાબર 0 x માઇનસ √3 બરાબર 0 x બરાબર માઇનસ √3 ઓકે હવે આલ્ફા પ્લસ બીટા બેનો સરવાળો 0 થઈ ગયો 0 એટલે માઇનસ પ્લસ 0 છેદમાં કેમ 0 ના છેદમાં 1 કેમ મૂકવો પડ્યો સેટલમેન્ટ કરવું છે કેમ આલ્ફા પ્લસ બીટા મારા માઇન્ડમાં સેટ છે -b/a નો થતું હોય તો સેટલમેન્ટ કરો આ હાય વાળા છે ને બંધ કરી દે આ જીનેશ ઘર ભેગો થાને મંડાણો ક્યારનો હાય સાનમુનો રે ને ભાઈ ભણવા આવ્યો છો કે હાય કરવા પછી રિઝલ્ટ આવશે ને તઈ છે ને બેઠો બેઠો રોય હાય મારા માર્ક વયા ગયા હું ફેલ થયો સાનમુનો ભણની અને કોણ છે b-3 કેમ નો થાય બુદ્ધિ છે તને બેટા ક્યાં ઘાસ ચારવા ગઈ છે આ શું છે અચળ પદ છે આ b શું છે અચળ પદ b શું છે x નો સહગુણક આમાં x છે હા રિવિઝન ચાલુ છો કૃષ્ણ ચાલો મારું ફોકસ છે -b/a લાવવાનું b કોણ અહીં 0 કોણ છે b છે છેદમાં કોણ છે 1 એટલે આલ્ફા ઇન્ટુ બીટા √3 ગુણ્યા -√3 ગુણ્યા +√3 -3 માઇનસ ના છેદમાં 3 એટલે આ સેટલમેન્ટ સીધા છે મેં બધાને આવડે તકલીફ ક્યાં પડશે ખબર છે તકલીફ પડશે આ તો આ હજી આવડશે તકલીફ આમાં પડશે અહીં વયો હવે બધાનું ધ્યાન અહીંયા કમેન્ટ બંધ શ્રેયા નિરાત રાખીને કહું છું પણ બહુ ઉતાવળી ભાઈ બેટા તારા પ્રશ્નનું સોલ્યુશન કરાવું છું અહીંયા ભાઈ કરાવો હજી છે આ મેં લીધા જ છે એ જે કરવું પડે ને
ચાલો 4u² પ્લસ 8u, એટલે આમાં જો અચળ પદ નથી, આમાં કોણ નથી? અચળ પદ, એટલે આ એકચ્યુઅલમાં રકમ આવી છે 4u² પ્લસ 8u પ્લસ 0, c બરાબર 0. 4u કોમન કાઢવાના, વધ્યા કોણ? u પ્લસ 2, 4u બરાબર 0, u પ્લસ 2 બરાબર 0, એટલે u બરાબર 0 થઈ જાય, 0 છેદમાં 4 એટલે 0, u પ્લસ 2 બરાબર 0, એટલે u બરાબર -2, એટલે આલ્ફા 0 ને બીટા -2. હવે શું કરવું? આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? 0 પ્લસ -2 એટલે -2. હવે બેટા મારી પાસે અહીંયા શું છે? 4 અને 8 છે, અહીંયા શું છે? -2 છે. હવે -2 અંશમાં મારે લાવવા છે 8. કેમ? તો કે -b/a. મારો ટાર્ગેટ શું છે શ્રેયા? મારો ટાર્ગેટ શું છે બેટા? 8 લાવવાનો. કેમ? મારે -b/a લાવવું છે હું 8. કેવા છે? પ્લસ છે. ઓકે, તો આને હું શું કરવું પડે? મારે 8 લાવવા હોય તો અહીં છેદમાં એક, અંશમાં 4 વડે ગુણો. બાપુજીનું રાજ ન હાલે, છેદમાં 4 વડે ગુણવા પડે. બાપુજીનું રાજ ન હાલે, અંશમાં ગુણો છેદમાં એમ ન હાલે. જે વસ્તુ ઉપર ગુણી એ જ વસ્તુ નીચે ગુણવી પડે. એટલે 4 દુ આ થઈ ગયા -8 ના છેદમાં 4. હવે જો શ્રેયા બેટા એવું ક્યારે કરવું પડે? આ વસ્તુ જો આમ હોત, આ વસ્તુ જો આમ હોત ને, +8 ના છેદમાં 4, બરાબર, તો અહીંયા આપણને b છે ને -8 મળત. તો હવે અહીં જોજે, મારે જોઈએ છે શું? -b/a. આવું મારે જોઈએ છે. અહીંયા આગળ શું છે? પ્લસ છે. મારે જોઈએ છે શું? સૂત્રનો માઇનસ તો કમ્પલસરી જોઈએ, સૂત્રનો માઇનસ તો કમ્પલસરી જોઈએ, કોઈના રાજ ન હાલે. પણ આ +8 છે તો હું આને આમ લખી શકું -8 અને એને ગુણ્યા માઇનસ, એટલે છે તો +8 જ, પણ આ માઇનસ છે ને સૂત્રના બની ગયા. આ માઇનસ કોના આવી ગયા? સૂત્રના. એ તો મારે જોઈએ જ. કેમ? મારો ટાર્ગેટ જ આ છે, મારું લક્ષ્ય જ આ છે. જ્યારથી દાખલાની શરૂઆત કરી ત્યારે -b/a તો મારે લાવવું જ, આલ્ફા પ્લસ બીટા બરાબર. એટલે મારે માઇનસ ઓફ માઇનસ કરવા પડે. શ્રેયા બેટા ડાઉટ ક્લિયર? હવે આવું ક્યારે કરવું પડે? ક્યારે ગુણવા પડે, ક્યારે માઇનસ ઓફ માઇનસ કરવા પડે, ગુણવા ક્યારે પડે? અહીં જોઈ લેવાનું. અહીં મારી પાસે 2 આવ્યા, જોઈએ છે મારે 8. અંશમાં મારી પાસે 2 છે, જોઈએ છે 8. હા રીધમ, હા ચલો અહીંયા u સહગુણક હતો, -u નો સહગુણક છેદમાં u સ્ક્વેર. હવે આલ્ફા ઇન્ટુ બીટા 0/4 કેમ લીધા? 0/ સાહેબ તમે 2 લઈ શકો, 5 લઈ શકો, 7 લઈ શકો, 4 કેમ લીધા? સેટલમેન્ટ ભાઈ. મારે 0 ના છેદમાં c/a લાવવું છે, 0 ના છેદમાં 4 લાવવું છે, તો 4 મૂકી દીધા. 0 ના છેદમાં કંઈ પણ હોય તો 0 જ થવાનું. કોણ છે? ધ્રુવી. એ મને ખબર છે બેટા, 8 ના છેદમાં 4 એટલે 2 જ થાય. પણ મારે લાવવું છે હું દીકરા? -b/a લાવવું છે આના જેવું, એટલે તો એવું ગુણ્યું તો હતું જ. ધ્રુવી જે પટેલ. ના ના બેટા, હો ચેકિંગ માટે ન હોય, એ બતાવવું પડે. અહીંયા શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એવું કીધું છે ને, તો ચકાસવું પડે, દેખાડવું પડે કે હા ભાઈ રેડી છે. તમે -2 છે તો તમે ડાયરેક્ટ કેમ આમ લખી શકો બરાબર -b/a? કારણ કે b તો તમારી પાસે 8 છે, એ તમારી પાસે 4 છે, અહીંયા તો b 2 છે ને એ 1 છે. એવું ક્યાંય સેટલમેન્ટ થાય? હાલે એમ? એમ હાલે? નો હાલે. એ કરવું જ પડે, આ કરવું પડે ધ્રુવી, કરવું પડે હો. કારણ કે એમ તમે -2 તમે એમ કહો સાહેબ એ તો 2 જ થાય, તો મને ખબર છે, એ તો ભાજી ને ભાજી જ રે. આ તો t² √3 વાળું છે, એની જગ્યાએ √15 છે. જો આ 3 પ્રકારના શૂન્યનો સહગુણક અને મતલબ શૂન્ય અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવામાં 3 રીતના દાખલા આવે. કાં તો આ ત્રણેય પદ હોય તો અવયવીકરણ ગીત ગાવાનું, પહેલું એમનેમ છેલ્લું એમનેમ. જો 2 પદ હોય, ત્રીજું પદ ન હોય, છેલ્લું પદ ન હોય, તો કોમન કાઢીને બરાબર 0 લેવાનું. 4u વાળું તમને કહ્યું તો 4u કોમન કાઢ્યા હતા, u બરાબર 0 વાળું આ કોમન કાઢ્યા હતા ને. અને જો મધ્યમ પદ ન હોય, અને ખાસ c માઇનસ જ હોવા જોઈએ, અને હોય જ,
જો મધ્યમ પદનો એપ હોય ને તો સી માઇનસ જ હોય, અને ત્યારે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ પ્લસ બી એ માઇનસ બી. આ 3 રીતે આપણને પૂછી શકાય. 3 પ્રકારના દાખલા છે. હા, ગીત ગાવાનું લખ્યું છે ને મેં, જો ગીત ગાવું. ચલો, મધ્યમ પદમાં જ્યારે વર્ગમૂળ હોય ત્યારે શું કરવું? ગીત તો એનું જ રહેશે. 7x કોમન નીકળે ધ્રુવી, 7x કોમન નીકળે તો x - 2 એટલે x બરાબર 0 ને x બરાબર 2 એવા બે શૂન્યો મળે. કોમન કાઢવાનું કીધું જ ખરા, c 0 છે, જો એમાં અચળ પદ છે જ નહીં. મકવાણા સુજલ 8મા ધોરણનું સૂત્ર છે a પ્લસ b એ માઇનસ b. ચાલો, x² પ્લસ 2√5x માઇનસ 15. નિયમ એનો જ કે પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર એટલે 15. એના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી 2√5 થાય. હવે મૂંઝાણા સાહેબ, બાદ બાકી 2√5 કરવામાં મૂંઝાણા અમે. તો હવે હું તમને ટ્રીક આપું છું, અહીંયા ધ્યાન બધાનું. નહીં પડે આ વર્ગમૂળમાં ભૂલ પડે ને મૂંગા થઈ જાવ ભાઈ, ધ્યાન દો ને તો નહીં પડે. પઢિયાર કૃપાલી કમેન્ટ ટાઈપ કરવામાં રહી ને તો પડશે. વર્ગમૂળમાં 15 મતલબ સોરી 2√5, તો 15 ના પહેલા ભાગ કેવો? અહીં છાપરામ કોણ છે? છાપરામ કોણ છે? 5. એટલે 15 માંથી એક ભાગ એવો લેવાનો જે આવતો હોય. 5 તેરી 15, એમ તો 15 એકા 15 એ બે ભાગ પડે, પણ મેં 5 તેરી 15 કેમ લીધા? કારણ કે એક ભાગ મારે કેવો જોઈએ? છાપરા વાળો જોઈએ છે. એક ભાગ મારે કેવો જોઈએ છે? છાપરા વાળો. હવે 5 ને હું શું લખી શકું? √5 ગુણ્યા √5. 5 ને હું શું લખી શકું? √5 ગુણ્યા √5. ફરી એક વખત કહી દો, જે 15 એકા 15 એના એવા ભાગ પાડો જેની બાદબાકી 2√5 થાય. √5 એટલે 5, એમાંથી એક ભાગ એવો લેવાનો કે એમાં આવતો હોય, છાપરાની નીચે આવતો હોય એવો એક ભાગ લેવાનો, એટલે 5 તેરી 15. ચલો, 5 નું આમ લખી શકું √5 ગુણ્યા √5. હવે આ કરો, 3√5 માંથી 1√5 જાય તો 2√5 વધે. જો અહીં 3√5 માંથી 1√5 જાય તો 2√5 વધે. અને મારે ઈ જોતું હતું ને, બાદબાકી 2√5 જોઈએ. અને પછી આપણો નિયમ, પેલું એમનેમ છેલ્લું એમનેમ, મોટું પેલા નાનું પછી, મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. કોમન કાઢો, x ની બે ઘાત x, x કોમન નીકળે. આ કોણ વધે? x. બે ઘાત હતી, એક નીકળી ગયો, એક વધે, પ્લસ x બહાર નીકળી ગયો, 3√5 વધે. આ કૌંસ અહીંયા મૂકી દેવાનો. હવે અહીંયા છે √5x અને અહીંયા શું છે? ખાલી x. કોમન શું નીકળી જાય? √5. બીજું, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. બીજું પદ પ્લસ છે, અહીંયા માઇનસ. મતલબ ઉલટી નિશાની છે, તો અહીંયા આગળ કોણ આવે? માઇનસ આવે. બહુ સિમ્પલ કરી દીધું છે મેં. આ ટ્રીક છે ને બહુ સિમ્પલ કરી દીધી છે. આ માર્કેટમાં જોવા જ નથી મળતી. આ ગીત તમને ક્યાંય જોવા નહીં મળે. સમગ્ર ગુજરાત શું, ગમે ત્યાં ફરી મારો, ગમે ત્યાં તમે આ અવયવીકરણ ફેક્ટરાઇઝેશન વાળી તમે આ રીત જુઓ, તમને ક્યાંય કરતા ક્યાંય આ રીત જોવા નહીં મળે. આ તમને ક્યાંય જોવા જ નહીં મળે. અને કદાચ જો જોવા મળે તો યાદ રાખજો, એની પહેલા મારો વિડીયો મુકાયેલો હશે યુટ્યુબમાં. એની પહેલા મારો વિડીયો મુકાયેલો હશે. બરોબર? પેલું એમનેમ છેલ્લું એમનેમ, મોટું પેલા નાનું પછી, મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. ક્યાંય ન જોવા મળે. ઈ જ થાય જોશી ઉર્મી. 3 દુ 6, 6 એકા 6, √6 સરવાળો 2√6 થઈ ગયો ભાઈ. એટલે તમને તકલીફ જ આ છે, કઈ આ મેથડ બધાય માટે હરખું જ હોય. હું અહીં કરાવું ને બધાય માટે હરખું હોય. હવે આ રકમ લઈને આવી લ્યો. આવું થયું 3 દુ 6, ભાગ પાડો સરવાળો 6 જોઈએ છે ને છાપરામાં, તો 6 એકા 6, √6 ગુણ્યા √6 કરો. આ બેનો સરવાળો 2√6 થઈ જાય કે નહીં? √6 વત્તા √6 થઈ ગયું 2√6.
ગુજ્જુ સરે આ વિડીયો નહીં મૂક્યો હોય કદાચ, જોઈ લેજે ને. વિજય ગઢવી. હા, છાપરું એટલે વર્ગમૂળ ભાઈ, છાપરું એટલે વર્ગમૂળ. બાદ બાકી 4 તરી 12, 4 અરે યાર 4 તરી 12 એની બાદ બાકી 5√2 આવે. 12 છે તો √2 જોઈએ છે તો એક ભાગ મેં કેવો લીધો 2, એમ તો 4 તેરી લઈ શકતો તો, 4 તેરી લઈ શકું, પણ અહીંયા કોણ છે, મેં 2 શું કામ લીધો, મારે વર્ગમૂળમાં 2 છે એટલે મેં 2 લીધો, 2 છક 12. એનું કર્યું √2. હવે હું જોઈએ છે બાદ બાકી 5√2, તો આનું જોડી દો 6√2 માઇનસ √2, 6√2 માઇનસ 1√2, 5√2. મેં એક રકમ આપી હતી તમને બેટા, મેં એક રકમ આપી હતી કે આ જ રકમ 4x² + 5√2 +3 હોત ને, જો +3, તો મારે એને આવી રીતે ભાગ પાડવા પડે. √2 6. હવે સરવાળો 5 જોઈએ છે, મારે સરવાળો 5 જોઈએ છે, તો 6 ના 2 ભાગ પાડ્યા 3 દુ 6, 3√2 2√2 5√2, સરવાળો 5√2. સરવાળો 5√2 હોય ને તો આ કરવાનો. વાતું કરી લ્યો એટલે આ સમજાઈ જાય. સમજા તમને હું સ્ક્રીન ઉપર કરાવું છું ને, સમજાઈ જાય. તમે અંદરો અંદર વાતું કરો ને તો વધારે સમજાય, એવું હોય, એવું વરદાન છે. સાહેબ ભણાવતા હોય ત્યારે અંદરો અંદર વાતું કરો ને તો એ વધારે સમજાય. એટલે આ છાપરું એટલે વર્ગમૂળ બોલો, વર્ગમૂળ લાવો. આ વર્ગમૂળ હોય ને છાપરું કહું છું મારી દેશી ભાષામાં ભાઈ. રકમમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપેલ, એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય. આ બીજી રીત ચાલુ થાય છે અહીંથી. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને એના ઉપરથી બહુપદી મેળવવાની કે, ત્યારે આપણી પાસે એક સૂત્ર છે કે p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આનું મેં સાદું રૂપ આપેલું છે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું છે, આ સૂત્ર ક્યાંથી આવ્યું છે એનું મેં એક સાદું રૂપ આપ્યું છે કે ભાઈ p of x બરાબર ax² + bx + c. એમાં p of x બરાબર આપણે 0 લઈએ. હવે p of x બરાબર 0 લઈ લઉં તો આના બરાબર 0, ax² + bx + c બરાબર 0, અને બે બાજુ a વડે ભાગી નાખો એટલે ax² + bx + c બરાબર 0, બધાને a વડે ભાગી નાખું. આ a ગયા એટલે x². પછી આ જે પ્લસ હતા ને એને મેં શું કર્યું, માઇનસ ઓફ માઇનસ બી કર્યા, માઇનસ ઓફ માઇનસ બી એટલે પ્લસ બી એક્સ જ છે પ્લસ સી અપોન એ, એટલે માઇનસ બી અપોન એટલે શું થઈ ગયું, આલ્ફા પ્લસ બીટા. અહીંયા x² તો હતા જ, માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આ x તો એમનેમ જ છે, અને પ્લસ સી અપોન એટલે શું થઈ જાય, આલ્ફા ઇન્ટુ બીટા. એટલે આ સૂત્ર આવી ગયું. નો કપાય હો, માર્ક નો કપાય બેટા. x² માઇનસ નો આવે બેટા હો, અહીંયા x² પછી માઇનસ છે, આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x, આ સૂત્ર છે. જેના શૂન્યનો સરવાળો -3 ગુણાકાર 2 હોય, સરવાળો -3 ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે આલ્ફા પ્લસ બીટા -3 છે, આલ્ફા ઇન્ટુ બીટા 2 છે, સૂત્ર એક જ છે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા શું છે, -3, આલ્ફા ઇન્ટુ બીટા શું છે 2, બાકી બધું એઝ ઇટ ઇઝ, માઇનસ માઇનસ પ્લસ 3x પ્લસ 2. હવે કે બરાબર 1 લઈ લેવાનું જેથી બહુપદી ખાલી થઈ જાય. અહીં છેદમાં કંઈક આવતું હોય તો કે એ રીતે લેવાના. જો અહીં રહ્યું સેમ વસ્તુ,
આલ્ફા પ્લસ બીટા આપ્યું છે આપણને 1/4, આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું છે -1. પેલું હોય એ શું છે? આલ્ફા પ્લસ બીટા છે, આલ્ફા ઇન્ટુ બીટા. રકમ વાંચવાનું. પહેલા શું છે? દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે છે. પેલું શું છે? શૂન્યનો સરવાળો અને બીજું શું છે? શૂન્યનો ગુણાકાર. એટલે પેલું છે આલ્ફા પ્લસ બીટા, બીજું છે આલ્ફા ઇન્ટુ બીટા. હવે આપણી પાસે સૂત્ર આ છે. હું હોય ને હું પેપર કાઢવા જાઉં તો હું નાની એવી હળી કરી નાખું. નાની એવી હળી એવી કરું કે સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો છે. અને પછી લાગો તમે બધા ધંધે. તમે ઉતાવળે શું કર્યું? પેલું એને આલ્ફા પ્લસ બીટા કહી દો, બીજું એને આલ્ફા ઇન્ટુ બીટા કહી દો. મેં પૂછ્યું કંઈક અલગ. એટલે ખાસ રકમ વાંચવાની. પહેલા કીધું છે શૂન્યનો સરવાળો, તો પેલું આલ્ફા પ્લસ બીટા જ હોય. બીજું કીધું છે શૂન્યનો ગુણાકાર, તો બીજું આલ્ફા ઇન્ટુ બીટા જ હોય. બરાબર? ચાલો, 1/4 આલ્ફા પ્લસ બીટા છે, -1 શું આપ્યું છે? આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ, એમ બધું મૂકી દીધું. હવે જુઓ, છેદમાં 1/4 છે, એટલે મેં શું કર્યો? લસા લીધો. મેં શું કર્યું? લસા. એટલે 4x². કેમ? તો કારણ છેદમાં 1 છે એટલે 4 વડે ગુણ્યા, તો અહીં 4 વડે ગુણ્યા, અહીંયા કોઈ નથી 1, અહીં 4 વડે ગુણ્યા, અહીંયા 4 વડે ગુણ્યા, બધાની છેદમાં 4 આવી ગયા. 4 આગળ લઈ લીધા એટલે 4x² - x -1. હવે કે બરાબર શું લઉં તો આગળનો પાર્ટ નીકળી જાય? કે બરાબર હું શું લઉં તો આગળનો પાર્ટ નીકળી જાય? તો કે બરાબર 4 લો એટલે આગળનો પાર્ટ નીકળી જાય એટલે બહુપદી મળે. કે ના લખીએ તો ન ચાલે બેટા. તમે આ સૂત્ર લખો છો ને તો કે તમારે કમ્પલસરી લખવો પડે. કમ્પલસરી લખવો પડે. હવે આ કોમન રીત છે, આમાં ગમે એ આવે. કે એનો મિનિંગ ન થાય બેટા. કે છે ને કોન્સ્ટન્ટ છે. કે કોન્સ્ટન્ટ છે, કે અચળ છે. એ કોઈ પણ આ બહુપદી છે ને, આને કદાચ તમે 2 વડે ગુણ નાખો ને, 2 વડે એટલે 8x² -2x -8, તો પણ એના શૂન્યનો સરવાળો 1/4 જ થાય અને શૂન્યનો ગુણાકાર -1 જ થાય. કદાચ આ જ બહુપદીને 100 વડે ગુણી નાખો એટલે 400x² -100x -400, તો પણ આ બહુપદીનો સરવાળો, શૂન્યનો સરવાળો 1/4 થાય, શૂન્યનો ગુણાકાર -1 થાય. મતલબ કે શું છે? કંઈ પણ ગુણાય. કે વાસ્તવિક સંખ્યા છે, કે વાસ્તવિક સંખ્યા છે, કે વાસ્તવિક સંખ્યા છે, કે વાસ્તવિક સંખ્યા છે, કંઈ પણ ગુણાય તો પણ એના શૂન્યનો ગુણાકાર -1 થાય, શૂન્યનો સરવાળો 1/4 થાય. કોઈ પણ આખા બધાને મેં કે શું આમાં કોમન નીકળી જાય ને, 100 કોમન નીકળી જાય તો અલ્ટિમેટ આ જ બને ને, 4x² - x -4. તો આના શૂન્યનો સરવાળો. સમજ્યા? કેમ? 100 કોમન નીકળી ગયા. એ એકચ્યુઅલમાં શું થાય? સામેની સાઈડ તો 0 હોય, તો આ કૌંસ શું વધે? 0/100. એટલે વધે શું? અલ્ટિમેટ આ કૌંસ જ વધે. અલ્ટિમેટ શું વધે? આ કૌંસ જ વધે. એટલા માટે. હવે સમજાણું? હવે સમજાણું કે આવું કેમ? 100 કોમન નીકળી ગયા, સામે તો 0 હોય, 0 ની છેદમાં વહી જાય. એટલે હવે તમને આ કોઈ પણ પ્રકારના દાખલા આવે, અંશ છેદ આવે તો તમારે લસા લેવાનો. લસા લેવાનો. સરવાળો √5 ગુણાકાર 3/4. તો √5 મૂકી દીધો, 3/4 લસા લઈ લીધો, 4x² -4 √5, 3 એમને બધાની છેદમાં 4, 4 આગળ આવી ગયા, 4 લે કે બરાબર 4 લઈ લીધા, પૂરું. ન ચાલે. જોશી ઉર્મી, મેં એક વખત ના પાડી કે એમ રાખો તો ન ચાલે. હાલો રેડી? આમાં ભલે રહ્યો, પણ હું કહું છું ને તમારે લખી નાખો. આપણે માર્ક કપાવવાના ચાન્સીસ દેવાના થતા નથી. તારે કદાચ કોઈ માથા ફરેલ શિક્ષક આવ્યો ને અડધો ઉડાડ્યો, નુકસાની કોની? સમજાણું?
એટલે આપણે છે ને ચાન્સ દેવાનો જ નહીં. માર્ક કપવા માટે શિક્ષક પેપર ચેકર છે ને માથું ખંજવાળવું જોઈએ કે આ આળાના માર્ક ક્યાંથી કાપવું. આ કરો તો ચાલે. યસ કીર્તન, માર્ક ન કપાય બેટા. ચલો આ સાથે આપણે બીજું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે રિવિઝનમાં. જો હજુ તમને ચોખવટ કરી દઉં છું બેટા કે રિવિઝન જે બેચ છે એ માત્ર ને માત્ર આખો સિલેબસ તાજો કરવાની બેચ છે. એમાં કેવા પ્રકારના દાખલા આવે, કેવું લોજિક આવે, કેવા કન્સેપ્ટ આવે, આ ચેપ્ટર પૂરું બેટા સુજલ. બરાબર. રિવિઝન છે ને એ તાજું કરવાની બેચ છે. આમાં શીખવાનું ન હોય. રિવિઝનમાં શીખવાનો સમય હવે વયો ગયો છે. શીખવા માટે તમારે જાતે દોડવું પડશે. થોડી મહેનત જાતે પડશે. થોડા દાખલાઓ તમે જાતે શીખીને આવો. હવે માનો કે કાલે હું જે ચેપ્ટરનું રિવિઝન કરાવવાનું છું, થોડું એની વાંચીને આવો, એનું તાજું કરો, એના દાખલા ઉપર નજર મારીને આવો. હાવ જ એક્ઝામ માટે તૈયાર છે. વેરી ગુડ. સમજ્યા? જે ચેપ્ટરને હું રિવિઝન કરાવવાનું છે એની ઉપર નજર નાખીને આવો, પછી તમને આપોઆપ મજા આવશે. કે સમજાયું? પ્રતિક પ્રજાપતિ કે કોઈ પણ હોઈ શકે. એક અચળ પદ છે, અચળ છે. એને ગુણાંકમાં કોઈ પણ બહુપદી બને તો પણ એના શૂન્યનો સરવાળો √5 થાય ને ગુણાકાર 3/4 થાય. ચાલો હું તમને ઉદાહરણ આપું. જેને કે વાળું ન સમજાતો એટલે હોમવર્ક આપું છું. x² - 9x + 18 આનું શું શોધવાનું છે? આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. અને બીજી બહુપદી આપું છું હું તમને. 3x² - 27x + 54. 54 × 3 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 27 થાય. બરોબર. અને ત્રીજી બહુપદી આપું. 5x² - 45x + 90. આ બધા એનું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવીને આવવાના છે. રેડી? હા, હિન્ટ નહીં આપું. આ કાયદેસર હોમવર્કમાં જ છે. સ્ક્રીનશોટ લઈ લો, પછી ભૂલાઈ જાય તમને પીડીએફમાં ખોલવાનું, તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આ સાથે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.